Hello, dear students. Good morning, all of you. વેલકમ અગેઇન તમારી ચેનલ મારી ચેનલ જેડી સર ફિઝિક્સ. સરસ સરસ મજાના આપણે ટોપિક જોઈ રહ્યા છીએ. સ્ટાન્ડર્ડ 11 ચેપ્ટર 11 એમાં આપણે કન્ડક્શનની વાત ચાલતી હતી. કન્ડક્શનના મેં તમને એક્સ્ટ્રા ફોર્મ્યુલા ન્યુમેરિકલ ને બધું જોયું હતું. ચાલો આજના લેક્ચરમાં થોડાક વધારાના એક્સ્ટ્રા ન્યુમેરિકલ જોઈએ કન્ડક્શનને લગતા. પેલા બે આપણે સ્વાધ્યાયમાં જે આપેલા છે એ જોઈ લઈએ. ઓલા બધા આવડ્યા એટલે સ્વાધ્યાયના બે આપ્યા તો તમને હવે લલ્લુ જેવા લાગશે. શું છે એમાં સ્વાધ્યાય એટલે કે સોરી ઉદાહરણ ટેક્સ્ટબુકનું ઉદાહરણ નંબર 6. એમાં શું કીધું છે કે ભાઈ એક સ્ટીલનો સળિયો અને કોપરનો સળિયો બેને જોઈન્ટ કરી દીધા છે, પણ આ સાઈડ છે ને એક ભઠ્ઠી છે. એ ભઠ્ઠીનું તાપમાન 300 ડિગ્રી સેલ્સિયસ. સ્ટીલનો એક સળિયો એક છેડો ભઠ્ઠીમાં રાખેલો છે. આ સ્ટીલ રેડી. હવે એના સાથે એક કોપરનો સળિયો જોડી દીધો, પણ કોપરના સળિયાના બીજા છેડાને બરફમાં રાખેલો છે. એનું ટેમ્પરેચર છે 0 ડિગ્રી. આ રીતે સ્ટીલ અને કોપર બેને જોઈન્ટ કરી દીધા એટલે જંકશન થયું. જંકશનનું ટેમ્પરેચર સપોઝ થીટા છે. સ્ટીલનો મુક્ત છેડો 300 ડિગ્રી વાળી ભઠ્ઠીમાં અને કોપરનો મુક્ત છેડો 0 ડિગ્રી વાળા બરફમાં મૂકેલો છે. હવે રકમમાં આપણને બધો ડેટા આપેલો છે. સ્ટીલના સળિયાની લંબાઈ 15 સેન્ટીમીટર, કોપરના સળિયાની લંબાઈ 10 સેન્ટીમીટર. સ્ટીલના આડછેદનું ક્ષેત્રફળ કોપરના આડછેદના ક્ષેત્રફળ કરતાં બમણું છે. બરાબર. એરિયા ઓફ સ્ટીલ ઇઝ ઇક્વલ ટુ 2 ટાઈમ્સ એરિયા ઓફ કોપર. કે સ્ટીલની ઉષ્મા વાહકતા ગીવન કેટલી? 50.2 વોટ પર મીટર પર કેલ્વિન. કે કોપરની ઉષ્મા વાહકતા ગીવન 385 વોટ પર મીટર પર કેલ્વિન. ચાલો આમાં સિમ્પલ તમારે શું ફાઇન્ડ આઉટ કરવાનું છે? ફાઇન્ડ ધ ટેમ્પરેચર ઓફ જંકશન. ફાઇન્ડ ધ જંકશન ટેમ્પરેચર. જંકશનનું ટેમ્પરેચર તમારે ફાઇન્ડ કરવાનું. સાવ સહેલું. આ બે સિરીઝમાં કહેવાય. બરાબર. 4 સિરીઝ H1 ઇઝ ઇક્વલ ટુ H2. બરાબર ને? બે માટે H કેવો થશે? સરખો થશે. H ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ટી બાય આર, અથવા તો શું લખી શકો? કે એ T1 માઇનસ T2 ના છેદમાં L ઇઝ ઇક્વલ ટુ કે એ T1 માઇનસ T2 ના છેદમાં L. પણ આ બધો ડેટા સ્ટીલ માટે, આ બધો ડેટા કોપર માટે. હા કે ના? સમજાય છે કે નહીં? ઓલું થયું ભાઈ ડેલ્ટા ટી બાય આમ લખાય ને, ડેલ્ટા ટી બાય R1, ડેલ્ટા ટી બાય R2. R એટલે L બાય કે એ, છેદનો છેદ અંશમાં જવા દીધો છે. ચાલો કે કોપર કે સ્ટીલ બધું આપેલું છે. ચાલો કે સ્ટીલ 50.2 એના ગુણ્યા એ સ્ટીલ કેટલો? 2 ટાઈમ્સ એ કોપર એટલે 2 ઇન્ટુ એ કોપર. સ્ટીલના સળિયા માટે ગરમ માઇનસ ઠંડુ. તો ચાલો આ 300 આ 0 એનર્જી આ બાજુ પાસ થતી હશે. તો સ્ટીલના બે છેડાનું તાપમાન 300 માઇનસ થીટા
ના છેદમાં લેન્થ, સ્ટીલની લેન્થ 15 સેન્ટીમીટર, 15 ગુણ્યા 10⁻2 ઇઝ ઇક્વલ ટુ સામેનો બધો ડેટા કોપર માટે. ચાલો કે કોપર 385 ઇન્ટુ એ કોપર એઝ ઇટ ઇઝ એને ગુણ્યા કોપરના બે છેડા માટે ગરમ માઇનસ ઠંડુ, ગરમ થીટા, ઠંડુ 0, થીટા -0 છેદમાં કોપરની લેન્થ 10 ઇન્ટુ 10⁻². સિમ્પલ થઈ ગયો દાખલો. 10⁻2 કેન્સલ, આ કે ના, આ 10 અહીંયા જાય, એક કોપર કેન્સલ, એટલે 50.2 ગુણ્યા 2 ગુણ્યા 10, 10⁻2 10⁻2 કેન્સલ થઈ જાય, બરાબર. એટલે આ ડાબી બાજુનું તમે બાળકો સાદરૂપ આપશો એટલે 50.2 ગુણ્યા 2 ગુણ્યા 10 ભાગ્યા 15 એટલે 66.93 ઇન્ટુ 300 માઇનસ થીટા ઇઝ ઇક્વલ ટુ 385 થીટા. હા કે ના, સમજાય છે કે નહીં? ચાલો બસ થઈ ગયું. આના ઉપરથી આને ગુણ્યા 300 માઇનસ આને ગુણ્યા થીટા, થીટા પહેલી બાજુ લઈ જાઓ એટલે એમાં એડ થાય. બસ સાદુરૂપ તો આવડે. તો થીટા તમારો આવશે નિયર એબાઉટ 44 ડિગ્રી સેલ્સિયસ. જંકશનનું ટેમ્પરેચર નિયર એબાઉટ કેટલું હશે? 44 ડિગ્રી સેલ્સિયસ. સાવ સહેલું. ચાલો આગળ ઉદાહરણ 7. ચલો ઉદાહરણ 7 માં બે સળિયા આપેલા છે, આયર્ન અને બ્રાસ. લોખંડનો સળિયો અને બ્રાસનો સળિયો બેને એકબીજા સાથે કનેક્ટ કરી દીધા છે. ચાલો આ Fe અને આ બ્રાસ, બરાબર. લોખંડના મુક્ત છેડાનું તાપમાન આ છેડાનું 373 કેલ્વિન, બ્રાસના મુક્ત છેડાનું તાપમાન 273 કેલ્વિન. આટલું રેડી. ચાલો પછી બેની લેન્થ સરખી આપી છે. L1 ઇઝ ઇક્વલ ટુ L2 ઇઝ ઇક્વલ ટુ 0.1 મીટર. બેનો ક્રોસ સેક્શન એરિયા ઓલ્સો સેમ. A2 ઇઝ ઇક્વલ ટુ A1 ઇઝ ઇક્વલ ટુ A2 ઇઝ ઇક્વલ ટુ 0.02 મીટર સ્ક્વેર. બટ થર્મલ કન્ડક્ટિવિટી આર ડિફરન્ટ. એ તો ડિફરન્ટ જ હશે. K1 એટલે કે લોખંડની, આ 1 આ 2, લોખંડની કન્ડક્ટિવિટી છે 79 વોટ પર મીટર પર કેલ્વિન અને બ્રાસની કન્ડક્ટિવિટી છે 109 વોટ પર મીટર પર કેલ્વિન, બરાબર. ચાલો તમારે આ જે જંકશન છે એનું ટેમ્પરેચર જો ટેક્સ્ટબુકમાં તો બાળક બહુ લાંબુ કર્યું છે, પહેલાં આખું બધું સાબિત કર્યું છે. મારે તો સિમ્પલ શું જોઈએ છે? જંકશનનું ટેમ્પરેચર, બરાબર. તો શું થશે? 4 સિરીઝ શું થાય? H1 ઇઝ ઇક્વલ ટુ H2 એટલે અહીંયા K1 A1 T1 માઇનસ T2 છેદમાં L1, K2 A2 T1 માઇનસ T2 છેદમાં L2. એટલે આ બધું લોખંડ માટે, પેલું બધું બ્રાસ માટે. ચાલો આ K1 કેટલો? 79. બેને ક્રોસ સેક્શન એરિયા સેમ છે એટલે ના મૂકો તો ચાલે, ઉડી જશે. લોખંડ માટે ગરમ માઇનસ ઠંડુ એટલે 373 માઇનસ થીટા છેદમાં બેની લેન્થ સરખી છે એટલે ના મૂકો તો ચાલે. K2 109 A2 બરાબર A1. બ્રાસ માટે ગરમ માઇનસ ઠંડુ થીટા, કારણ કે આ વધુ તાપમાન આ ઓછું તાપમાન એટલે હીટ આ બાજુ જાતી હશે. રેડી? થીટા -273
બેની લેન્થ સરખી છે એટલે શું થશે A1 A1 L1 L1 કેન્સલ. બાકી વસ્તુનું તમારે બાળકો સાદુરૂપ આપ્યું આવડી જશે એટલે થીટા આવશે 315 કેલ્વિન આવશે. રેડી? ચાલો બીજું શું કીધું છે? બીજું પરિણામી ઉષ્મા વાહકતા કેટલી? ઇક્વિવેલન્ટ પરિણામી ઉષ્મા વાહકતા યાદ કરો સિરીઝમાં કે બરાબર L1 પ્લસ L2 ઓપન L1 બાય K1 વત્તા L2 બાય K2. પણ જો લેન્થ સરખી હોય તો બરાબર ફોર સિરીઝ L1 is equal to L2 therefore K equivalent કેટલો થાય 2K1 K2 બાય K1 પ્લસ K2. સિમ્પલ 2 ગુણ્યા K1 ગુણ્યા K2 બાય K1 પ્લસ K2. રેડી? તો આ વસ્તુ તમારે આવશે 91.6 વોટ પર મીટર પર કેલ્વિન. ત્રીજું શું કીધું છે? ઉષ્મા પ્રવાહ કેટલો હશે? સંયુક્ત ઉષ્મા પ્રવાહ પણ બેયમાંથી સરખો જ હશે. લોખંડ માટે ગોતો કે બ્રાસ માટે ગોતો, બે માટે સેમ જ આવશે કારણ કે સિરીઝ છે. બરોબર? ઉષ્મા પ્રવાહ બરોબર. તો શું થશે? ગમે એક માટે ગોતી લ્યો તો H1 બરાબર ડેલ્ટા ટી બાય R1. ચાલો ડેલ્ટા ટી T1 માઇનસ T2 ના છેદમાં L1 બાય K1 A1. રેડી? ચાલો તો H1 બરાબર આપણે લોખંડ માટે ગોતીએ છીએ શું થાય 373 માઇનસ થીટા, પણ થીટા ગોતી લીધો 315 એટલે 373 માઇનસ 315 છેદનો છેદંશમાં આવે એટલે K1 લોખંડનો K1 79 એરિયા કેટલો 0.02 ના છેદમાં L1 એટલે 0.1. સિમ્પલી આનું તમે સાદુરૂપ આપશો બાળકો એટલે આવશે તમારે 916 વોટ, અથવા તો વોટની બદલે શું લખાય જૂલ પર સેકન્ડ. યાદ છે ને ઉષ્મા પ્રવાહ એટલે એનર્જી અપોન ટાઈમ જૂલ પર સેકન્ડ અથવા તો વોટ. આના માટે ગોતશો તો એ જ આવશે. તો અહીંયા ખાલી ફેર શું પડશે? અહીંયા T1 માઇનસ T2 એટલે 315 માઇનસ 273 છેદમાં L1 0.1 છેદનો છેદાંશમાં એનો K2 મૂકવાનો 109 A2 મૂકવાનો 0.02 સેમ જવાબ આવશે. રેડી? બુકમાં બહુ લેન્ધી છે પણ આપણે પહેલેથી બધી ફોર્મ્યુલા કરેલી છે એટલે તમને આવડે, વાંધો આવે નહીં. રેડી? ચાલો સરસ. ચાલો આગળ. હવે 2-3 તમને એક્સ્ટ્રા કરાવી દઉં. કેટલા કરવાના છે? તો કે 3 કે 4 જેવા છે. ચાલો રકમ લખીએ છીએ. લખો 1.5 સેન્ટીમીટર સ્ક્વેર આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા તેમજ 25 સેન્ટીમીટર લંબાઈના એક સળિયાનો એક છેડો 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ધરાવતી વરાળ અને બીજો છેડો 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ધરાવતા બરફમાં રાખેલો છે. ચાલો બાળકો એક સળિયો આપેલો છે, ક્રોસ સેક્શન એરિયા કેટલો કીધો? 1.5 cm સ્ક્વેર. ક્રોસ સેક્શન એરિયા એ 1.5 cm સ્ક્વેર. પછી એની લેન્થ 25 સેન્ટીમીટર. બરોબર? એક છેડો છે 100 ડિગ્રી વાળી વરાળમાં અને બીજો છેડો 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ધરાવતા બરફમાં. માની લ્યો એક આ સળિયો છે,
25 સેન્ટીમીટર લેન્થનો છે. હવે એક છેડો જે છે શેમાં છે? વરાળમાં 100 ડિગ્રી સેલ્સિયસ. બીજો છેડો છે બરફમાં 0 ડિગ્રી સેલ્સિયસ. રેડી? ચાલો, પહેલું તાપમાન પ્રચલન કીધું છે બાળકો. પેલું શું કીધું છે? તાપમાન પ્રચલન. ટેમ્પરેચર ગ્રેડિયન્ટ માઇનસ ડીટી બાય ડીએક્સ. માઇનસ ડીટી બાય ડીએક્સ. આ માઇનસ ડીટી એટલે શું? તાપમાનનો તફાવત. તો અત્યારે તો મને બાળકો બે તાપમાન ખબર છે, બે છેડાના. તો ડીટી બાય ડીએક્સ એટલે શું થશે? 100 માઇનસ 100. સોરી, 100 માઇનસ 0 છેદમાં ડીએક્સ એટલે શું યાદ રાખવાનું કીધું હતું? આ તાપમાનનો તફાવત જેટલી લંબાઈમાં હોય ને અહીંયા લેવાનું. આપણા સૂત્રમાં T1 માઇનસ T2 કે એ T1 માઇનસ T2 ના છેદમાં L. તો સૂત્રમાં T1 માઇનસ T2 શું હતું? બે છેડા વચ્ચેના તાપમાન. તો છેદમાં L એટલે એની લંબાઈ હતી. તો અહીં જ વસ્તુ થશે 25 સેન્ટીમીટર. એટલે ટેમ્પરેચર ગ્રેડિયન્ટ આવ્યું 100 બાય 25 એટલે -4 ડિગ્રી સેલ્સિયસ પર સેન્ટીમીટર. આનો મિનિંગ ખબર પડવી જોઈએ બાળકો. -4 ડિગ્રી સેલ્સિયસ પર સેન્ટીમીટર. ઇટ મીન્સ -4 ડિગ્રી સેલ્સિયસ પર સેન્ટીમીટર એટલે દર સેન્ટીમીટરે તાપમાન 4 ડિગ્રી જેટલું ઘટશે. દર સેન્ટીમીટરે તાપમાન 4 ડિગ્રી જેટલું ઘટે. માઇનસ એટલે કારણ કે આ છેડો વરાળમાં છે. આનું તાપમાન બોલો 100, આનું તાપમાન 0. તો 0 વાળા ભાગનું તાપમાન 100, તો 1 સેન્ટીમીટર વાળા ભાગનું તાપમાન કેટલું હશે? 96. 1 સેન્ટીમીટરે -4 ડિગ્રી સેલ્સિયસ પર સેન્ટીમીટર. દર સેન્ટીમીટરે તાપમાનમાં 4 ડિગ્રીનો ઘટાડો થાય. બરોબર? એટલે કે દર સેન્ટીમીટરે તાપમાન 4 ડિગ્રી સેલ્સિયસ જેટલું ઘટશે. બરાબર? દર સેન્ટીમીટરે ટેમ્પરેચરમાં 4 ડિગ્રી જેટલો શું થાય? ઘટાડો થાય. ચાલો, બીજું શું કીધું? ઉષ્મા વહનનો દર. ચાલો બાળકો, બીજું શું કીધું? ઉષ્મા વહનનો દર એટલે H. ઉષ્મા વહનનો દર એટલે શું થશે? H. અને આ સળિયાની તમને કે આપેલી છે. કે છે 0.9 કેલરી પર સેકન્ડ પર સેન્ટીમીટર પર સેલ્સિયસ. બરોબર? હાલો, કે આપેલી છે. ઉષ્મા વહનનો દર. બીજું ઉષ્મા વહનનો દર અથવા તો ઉષ્મા પ્રવાહ Q/T અથવા તો H. કે એ T1 માઇનસ T2 બાય L. ચાલો, કે 0.9 એ 1.5 બધું CGS-માં જ છે. T1 માઇનસ T2 100 માઇનસ 0 ના છેદમાં L કેટલું? તો કે 25. રેડી બાળકો? આનું તમે સાદુરૂપ આપશો એટલે ઉષ્મા વહનનો દર આવશે તમારે 5.4 કેલરી પર સેકન્ડ. 5.4 કેલરી પર સેકન્ડ. આનો મતલબ શું? દર સેકન્ડે 5.4 કેલરી જેટલી એનર્જી પાસ થશે. ત્રીજી વસ્તુ ઇમ્પોર્ટન્ટ કીધી છે. જો શું? ઊંચા તાપમાનવાળા છેડાથી 18 સેન્ટીમીટરે આવેલા સળિયા પરના આડછેદનું તાપમાન. શું કીધું? ત્રીજું, ઊંચા તાપમાન વાળા છેડાથી 18 સેન્ટીમીટર અંતરે આવેલા આડ
છેદનું તાપમાન. ચાલો આપણે વિડીયો પોઝ કરીને 2 મિનિટ ટ્રાય કરો. ચાલો કરાવું છું. 1 2 3. શું થાય? આ છેડાથી જે આડછેદ 18 સેન્ટીમીટર આવેલો છે ને ટેમ્પરેચર કેટલું? સાવ સહેલું યાર, અહીંથી જ મળી જાય ડાયરેક્ટ. શું મળે બોલો? 10 સેન્ટીમીટરે 4 ડિગ્રી જેટલું ઘટે તો 18 કેટલું ઘટે? 72. તો હશે કેટલું? 28. એવું પૂછ્યું હોય કે ભાઈ ઊંચા તાપમાનવાળા છેડાથી 18 સેન્ટીમીટરે તાપમાનમાં કેટલો ઘટાડો થશે? ઊંચા છેડાથી 18 સેન્ટીમીટર અંતરે આડછેદે પહોંચતા તાપમાન કેટલું ઘટ્યું હશે? તો 72. કારણ કે 1 સેન્ટીમીટરે 4 ઘટે તો 18 કેટલું ઘટે? 72. પણ મને તો શું પૂછ્યું છે? કેટલું હશે? તો કેટલું હશે? અહીંયા હતો તો 100 હતા, અહીંયા પહોંચ્યા તો 72 જેટલું ઘટ્યું. તો મતલબ કેટલું હશે? તો કે 28. શું? તો કે તાપમાન પ્રચલન પરથી ઊંચા, આ તો લખું છું એટલા માટે, બાકી ડાયરેક્ટ એક્ઝામમાં તો તમે ડાયરેક્ટ કરી નાખવાનું પૂછાય તો આવું કંઈક. તાપમાન પ્રચલન પરથી ઊંચા તાપમાનવાળા છેડાથી 10 સેન્ટીમીટરે તાપમાન 4 ડિગ્રી ઘટે, એટલે કે 18 સેન્ટીમીટર અંતરે તાપમાનમાં ઘટાડો 72 ડિગ્રી સેલ્સિયસ થાય. આથી આ છેદનું તાપમાન 100 - 72 is equal to 28 ડિગ્રી સેલ્સિયસ. કેટલું હશે? તો કે 28. સમજાણું? સાવ ઇઝી છે. ચાલો એના પછી એક નોંધ લખવાની છે. શું લખવાની છે? તો કે એક નોંધ. ગોળાકાર કવચ માટે નોંધમાં લખો. ગોળાકાર કવચ માટે ઉષ્મા પ્રવાહ. ગોળાકાર કવચ માટે ઉષ્મા પ્રવાહ. ગોળાકાર કવચ માટે ઉષ્મા પ્રવાહ આપણે યાદ રાખીએ છીએ. માની લો ગોળાકાર કવચ છે એટલે પોલો ગોળો, બસ બીજું કાંઈ નહીં. પોલો ગોળો જે છે, હવે જુઓ એની સપાટીની બાળકો કંઈક જાડાઈ તો હોય કે નહીં? તો કે હા સર હોય ને. ગોળાકાર કવચ હોય બરોબર ને? એ જે ગોળાકાર કવચ છે ને સપાટીની કંઈક જાડાઈ તો હશે કે નહીં? તો કે હા સર હશે. તો શું થશે કે ભાઈ અંદરની કેન્દ્રથી અંદરની સપાટીનું જે અંતર હોય, અંદરની જે ત્રિજ્યા હોય, ઇનર રેડિયસ કહેવાય. અને બહારની સપાટીનું જે અંતર હશે R2 એ શું કહેવાશે? આઉટર રેડિયસ. R1 એટલે અંદરની ત્રિજ્યા. રેડી? R2 બરાબર બહારની ત્રિજ્યા. વોટ ઇઝ ઇનર એન્ડ આઉટર રેડિયસ?
અંદરની સપાટીનું કેન્દ્રથી જે અંતર હોય એને અંદરની ત્રિજ્યા કહેવાય. બહારની સપાટીનું જે કેન્દ્રથી અંતર હોય એને બહારની ત્રિજ્યા કહેવાય. હવે આની અંદર બરફ ભરે, વરાળ ભરે, ગરમ પાણી ભરે, ગમે એ ભરી શકે. તો અંદરનું ટેમ્પરેચર T1 અને બહારનું ટેમ્પરેચર T2. તો T1 બરાબર અંદરનું તાપમાન અને T2 બરાબર બહારનું તાપમાન. સમજાય છે? T1 અને T2 એટલે શું થશે? અંદરનું તાપમાન અને બહારનું તાપમાન. આટલું રેડી? પછી આ કવચની આ જે દિવાલ કંઈક દ્રવ્યની બનેલી હશે કે નહીં? કવચની આ દિવાલ જે છે કંઈક દ્રવ્યની બનેલી હોય. તો આ જે દ્રવ્યની બનેલી છે એ દ્રવ્યની ઉષ્માવાહકતા દાખલા તરીકે કે છે. હવે જો બહારનું તાપમાન એટલે રૂમનું ટેમ્પરેચર, વાતાવરણનું ટેમ્પરેચર. જો અંદર બરફ ભર્યો હોય તો શું થાય? માની લો કોઈ થર્મોકોલનું ગોળાકાર પાત્ર હોય અને અંદર બરફ ભર્યો હોય તો શું થાય? બહારેથી ઉર્જા અંદર જાય કે નહીં? બહારેથી ઉર્જા ક્યાં આવે? અંદર આવે. અને અંદર માની લો કોઈ ગરમ વસ્તુ ભરી હોય તો શું થાય? અંદરથી ઉર્જા બહારે આવે. તો ઉર્જા આવજા કરશે, કાં બહારથી અંદર જાય કાં અંદરથી બહારે જાય. એટલે તમને કંઈક ઉષ્મા પ્રવાહ મળે Q/T. એકમ સમયમાં ગોળાકાર કવચમાંથી બહાર આવતી અથવા તો અંદર દાખલ થતી ઉષ્માનો જથ્થો એટલે ઉષ્મા પ્રવાહ કહેવાય. એકમ સમયમાં ગોળાકાર કવચમાંથી બહાર આવતી અથવા તો અંદર દાખલ થતી ઉષ્માનો જથ્થો એટલે શું કહેવાશે? ઉષ્મા પ્રવાહ. અને ઉષ્મા પ્રવાહનું સૂત્ર બાળકો Q/T બરાબર 4πk R2 - R1 ના છેદમાં T2 - T1. આ યાદ રાખીએ છીએ. શું થશે? Q/T બરાબર 4πk લોચા થઈ ગયા 4πk R1 R2 એને ગુણ્યા T2 - T1 ના છેદમાં R2 - R1. બરાબર? આવું થશે. રેડી? Q/T બરાબર 4πk R1 R2 એને ગુણ્યા T2 - T1 ના છેદમાં R2 - R1. રેડી? આ એના માટે સૂત્ર થશે. બીજું છે નળાકાર કવચ માટે. નળાકાર કવચ માટે આ જે આખી નળાકાર કવચ હોય પોલાણવાળી, પણ આમાં તો કંઈક મેટર ભરેલું હશે. ફરતી બાજુ બરાબર. હવે કેન્દ્રથી આ અંદરની સપાટીની જે રેડિયસ હોય એ R1 એટલે અંદરની ત્રિજ્યા, અને કેન્દ્રથી બહારની સપાટીનું જે અંતર હોય ને કહેવાય R2 એટલે બહારની ત્રિજ્યા. આ જે દ્રવ્ય છે દ્રવ્યની ઉષ્મા વાહકતા કેટલી છે? K. અને નળાકાર કવચ જે છે એની લંબાઈ કેટલી છે? L. પોલાણવાળા ભાગમાં તમે ઠંડુ દ્રવ્ય ભરી દો તો બહારથી ઉર્જા અંદર જાય. આ સાઈડ બે પેક છે એવું માનવાનું આઈડિયલી. બે આ સાઈડ કેવી છે? પેક છે. આઈડિયલી એવું માનવાનું. તો બહારથી ઉર્જા અંદર જાય, ઠંડો પદાર્થ અંદર હોય તો, અને અંદર ગરમ પદાર્થ હોય તો અંદરથી ઉર્જા ક્યાં આવે? બહારે આવે. તો એના માટે
આમ ઉલટું લેવાનું છે ને, R1 R2 રેડી છે. અંદરનું ટેમ્પરેચર T1 છે અને બહારનું ટેમ્પરેચર કેટલું છે? T2 છે. તો ઉષ્મા પ્રવાહ Q/T બરાબર 2πkL. શું થશે બાળકો? 2πkL T1 - T2 ના છેદમાં ln R1 - ln R2. શું થશે? 2πkL T1 - T2 ના છેદમાં ln R1 - ln R2. એટલે ગોળાકાર કવચ માટે અને ઓલું કોના માટે? નળાકાર કવચ માટે. રેડી? ચાલો ચાલો દાખલો લખો. એક થર્મોકોલના બનેલા ગોળાકાર પાત્રમાં એક થર્મોકોલના બનેલા ગોળાકાર પાત્રમાં 5 કિલોગ્રામ બરફ ભરેલો છે. 5 કિલોગ્રામ શું ભરેલો છે? બરફ ભરેલો છે. બરોબર. પાત્રની દિવાલની જાડાઈ 3.14 સેન્ટીમીટર છે. ચાલો આજે ગોળાકાર પાત્ર છે ને એમાં કંઈક આઈસ બરફ ભરેલો છે અને એ આઈસનું દળ કેટલું છે? 5 કિલો. અને આઈસનું ટેમ્પરેચર કેટલું હશે? કાંઈ નથી કીધું એટલે 0 ડિગ્રી. કેટલું હશે બાળકો? 0 ડિગ્રી. અને આ જે દિવાલ છે ને બાળકો, દિવાલ એની આ થિકનેસ આપી છે. એની થિકનેસ 3.14 સેન્ટીમીટર. હજી થર્મોકોલનું પાત્ર છે ને દિવાલની જાડાઈ કેટલી આપી છે? 3.14 સેન્ટીમીટર. ચાલો આગળ. અંદરની ત્રિજ્યા 20 સેન્ટીમીટર છે એટલે ઇનર રેડિયસ આ R1 કેટલી છે? 20 સેન્ટીમીટર. તો કોઈ કહેશે R2 કેટલી થશે? હવે આવડવી જોઈએ. 23.5. કેમ ભાઈ 23.5? કારણ કે આટલો 20 છે, પછી આ દિવાલ આવે, દિવાલની થિકનેસ દીધી છે 3.14, તો 20 + 3.14 એટલે 23.5. આટલું રેડી. અંદરનું ટેમ્પરેચર તો કે 0 ડિગ્રી સેલ્સિયસ. ઓકે ચાલો આગળ. હવેનું સ્ટેટમેન્ટ અગત્યનું. જો 1 કિલોગ્રામ બરફને પીગળવા 335 કિલો જૂલ, જો 1 કિલોગ્રામ બરફને પીગળવા 335 કિલો જૂલ ઉષ્મા ઉર્જાની જરૂર હોય તો એક દિવસમાં કેટલો બરફ પીગળશે? બહારનું તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ. અને થર્મોકોલની તમને ઉષ્મા વાહકતા 0.0275 SI માં આપેલી છે. રેડી? ચાલો શું થાય? આપણે શું કરવાનું છે? T બરાબર 1 ડે. એક દિવસમાં કેટલો બરફ પીગળે એ તમારે ગોતીને કહેવાનું છે. અને 5 કિલો બરફ આપેલો છે. ટોટલ કેટલો આપેલો? 5 કિલો. હજી એક ડેટા આપેલો છે. 1 કિલો બરફને પીગળવા જરૂરી ઉર્જા આપી છે 335 કિલો જૂલ. 1 કિલો બરફને પીગળવા કેટલી ઉર્જાની જરૂર છે? 335 કિલો જૂલ. ચાલો આટલો ડેટા છે. ટ્રાય યોર સેલ્ફ. ચાલો હું ગણાવું છું. 1 2 3 સ્ટાર્ટ.
એક દિવસમાં કેટલો બરફ પીગળે તો આપણે ધારી લઈએ. ધારો કે એક દિવસમાં m કિલો બરફ પીગળે છે. ધારી લીધું કે ભાઈ ધારો કે એક દિવસમાં m કિલોગ્રામ જેટલો બરફ પીગળ્યો. હવે જો 1 કિલો બરફ પીગળ્યો હોત ને તો એના વાતાવરણમાંથી કેટલી એનર્જી શોષી હોત? 335 કિલો જૂલ. સમજાય છે કે નહીં? પણ અત્યારે તો m કિલો પીગળ્યો છે તો સિમ્પલ શું થશે? 1 kg બરફને પીગળવા જરૂરી ઉર્જા 335 કિલો જૂલ. તો m kg બરફને પીગળવા જરૂરી ઉર્જા દાખલા તરીકે Q. તો Q મળી ગયો. Q બરાબર 335 કિલો જૂલ એને ગુણ્યા m. હા કે ના? તો કે હા સર. એક દિવસમાં 1 કિલોગ્રામ બરફ પીગળશે ને તો એ વાતાવરણમાંથી કેટલી ઉર્જાનું શોષણ કરશે? 335 કિલો જૂલ ગુણ્યા m જેટલી. ચાલો, ગોળાકાર કવચ માટે મારા પાસે ફોર્મ્યુલા તૈયાર છે. જુઓ, ફોર્મ્યુલામાં Q ની બદલે શું આવશે? Q ની બદલે 335 ઇન્ટુ 10⁻³ આ ના ભૂલતા, આ ભૂલ્યા તો મૈરા. 335 ઇન્ટુ 10⁻³ ઇન્ટુ m ના છેદમાં સમય છે. સમય Q/T એટલે હીટ કરંટ, ઉષ્મા પ્રવાહ કહેવાય. સમય કેટલો છે? m કિલોગ્રામ બરફને પીગળવામાં કેટલો સમય લાગ્યો છે? 1 દિવસ. પણ મને અચળાંક SI-માં આપ્યો છે તો આ સમય દિવસમાં ના હાલે. તો સિમ્પલ 1 દિવસ. T બરાબર 1 hour, સોરી, T ઇઝ ઇક્વલ ટુ 1 day ઇઝ ઇક્વલ ટુ 24 hour 60 મિનિટ 60 સેકન્ડ. એટલે કેટલું થાય? 24 60 60 અથવા 24 ગુણ્યા 3600 કરો એટલે એક દિવસની સેકન્ડ મળે. ચાલો, બરાબર સામે 4 પાઈ કે કેટલો? 0.0275 એને ગુણ્યા R1 R2. R1 કેટલો? 20 ગુણ્યા 10⁻². એને ગુણ્યા R2 23.14 ગુણ્યા 10⁻². હા કે ના? સમજાય છે કે નહીં? હા કે ના? સમજાય છે કે નહીં? એને ગુણ્યા T2 - T1. બહારનું કેટલું તાપમાન ગીવન? 30 ડિગ્રી. અંદર બરફ છે તો 0, એટલે અહીંયા શું આવે? 30 - 0 ના છેદમાં R2 - R1 એટલે બોલો 23.14 - 20. 2 આગળ 10⁻² ઘાત હશે એ કોમન, કારણ કે સેન્ટીમીટરમાં છે. સિમ્પલ. હવે જો બધા આંકડા દેખાય છે કે નહીં? ખાલી એમ તમારા પાસે અનનોન છે. આનું તમે વાલા બાળકો સાદુરૂપ આપશો એટલે m ઇઝ ઇક્વલ ટુ 3.939 kg. કેટલું આવશે? 3.939 kg. જનરલી આ પ્રકારના ન્યુમેરિકલ્સ JEE-માં ઝાઝા પૂછાય, બરોબર. અને અત્યારે તો થોડાક ડેટા અઘરા આપ્યા છે, પણ ત્યારે જ્યારે પૂછાશે ત્યાં ડેટા એવો આપેલો હશે કે જેથી કરીને તમે ઇઝીલી બધા છેદને બધું ઉડાડી શકો. ચાલો, રેડી? સરસ. એના પછી રકમ ખાલી લાંબી છે. જો એના પછી આકૃતિ દોરશો એટલે આઈડિયા ક્લિયર થઈ જશે તરત. પછીનો જે ન્યુમેરિકલ છે એમાં એ રકમ તમને બીવડાવી દે એવી છે. સ્ટેટમેન્ટ જ ખાલી અઘરું છે, બાકી કાંઈ નથી આમાં. ચાલો, શું કીધું છે?
એક સળિયાના આડછેદનું ક્ષેત્રફળ 12.56 સેન્ટીમીટર સ્ક્વેર. ચાલો, સળિયો છે એનો ક્રોસ સેક્શન એરિયા 12.56 સેન્ટીમીટર સ્ક્વેર. આ સળિયાના એક છેડાને વરાળ પાત્રમાં રાખવામાં આવેલ છે. એટલે માની લો આ જે એન્ડ છે એ શેમાં છે? વરાળ પાત્રમાં. જય શ્રી કૃષ્ણ. એ વરાળનું ટેમ્પરેચર કેટલું નથી આપ્યું. 100 ડિગ્રી વાળી હોઈ શકે, 110 વાળી હોઈ શકે, વોટ એવર નથી આપ્યું, કાંઈ વાંધો નહીં. સળિયા પર એકબીજાથી, આ સ્ટેટમેન્ટ અગત્યનું, સળિયા પર એકબીજાથી 13 સેન્ટીમીટર દૂર રાખવામાં આવેલા થર્મોમીટરમાં તાપમાન અનુક્રમે 56 અને 45 છે. સળિયા ઉપર છે ને એકબીજાથી, માની લો આ 2 થર્મોમીટર છે, પહેલું અને આ બીજું. આ 2 થર્મોમીટર એકબીજાથી 13 સેન્ટીમીટર અંતરે રાખેલા છે. તો 2 થર્મોમીટર તાપમાન કેટલા દેખાડે છે ખબર છે? આ છે 56 ડિગ્રી સેલ્સિયસ અને આવડું છે 45 ડિગ્રી સેલ્સિયસ દેખાડે છે. આ બે શું છે? તમારા થર્મોમીટર. બરાબર. સળિયા ઉપર 13 સેન્ટીમીટર દૂર આવેલા 2 થર્મોમીટરના તાપમાન અનુક્રમે 56 અને કેટલા છે? 45 છે. સળિયાના બીજા છેડે વીંટાળેલ તાંબાની, સરસ છે જોજો, સળિયાના બીજા છેડે વીંટાળેલ તાંબાની નળીમાં દાખલ થતા તથા બહાર આવતા પાણીના તાપમાનનો તફાવત 30 ડિગ્રી છે. 30 મિનિટમાં 800 ગ્રામ પાણી વહેતું હોય તો સળિયાના દ્રવ્યની ઉષ્મા વાહકતા કેટલી? સી વોટર 1 કેલરી પર ગ્રામ પર સેલ્સિયસ. જો શું કીધું? સળિયાનો બીજો છેડો છે ને, અહીંયા એક બાળકો એ લોકોએ તાંબાની નળી વીંટાળી દીધી છે. શું કર્યું છે? સળિયા અરખી આપણે આકૃતિ નથી દોરાણી મારે, પણ બીજા છેડે બાળકો એ લોકોએ શું કર્યું છે? તાંબાની એક નળી અને વરાળપાત્રમાં રાખ્યું. અહીંયા 2 થર્મોમીટર રાખ્યા, 13 સેન્ટીમીટર અંતરે એનો ટેમ્પરેચર ડિફરન્સ આપ્યો અને એક તાંબાની નળી વીંટાળી દીધી. હવે શું કીધું ખબર છે? આ જે તાંબાની નળી છે ને બાળકો, એ તાંબાની નળીમાં પાણી દાખલ થયું, આમ પસાર થતું ઝૂમ 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 કરતું કરતું પાછું પાણી બહાર આવ્યું. તો એ પાણી જે દાખલ થયું ને બહાર આવ્યું ને, એનો ટેમ્પરેચર ડિફરન્સ આમાં ડી, કારણ કે જો અહીંયા ટેમ્પરેચર ડિફરન્સ એ કંઈક આવશે, એ ડેલ્ટા ટી કેટલો હશે? 11 ડિગ્રી સેલ્સિયસ. 2 વાર તાપમાનનો તફાવત આપશે. તો અહીં ડેલ્ટા ટી લ્યો તો અહીં ડેલ્ટા થીટા કેટલો છે? નળીમાં દાખલ થતા પાણી, સળિયાના બીજા છેડે તાંબાની નળી વીંટાળેલી છે, એમાં જે પાણી દાખલ થયું ને બહાર આવ્યું, તાપમાનનો તફાવત કેટલો છે? 30 ડિગ્રી. એનો મતલબ શું? 5 ડિગ્રી વાળું પાણી ગયું હશે ને તો 35 વાળું બારે આવ્યું હશે. સિમ્પલ. 20 ડિગ્રી વાળું પાણી ગયું હશે તો બારે આવ્યું હશે 50 વાળું. કેમ તાપમાન યાર વધીને આવે છે? એ મને ખબર નથી પડતી. એટલે આવું વધીને જ આવે ને, કારણ કે આ છેડો વરાળ પાત્રમાં છે, એટલે કન્ટિન્યુ હીટ આ બાજુ જાતી હશે સળિયામાં, અને નળી તો પાછી સળિયાના કોન્ટેક્ટમાં છે. એટલે સળિયો કોને ઉર્જા આપે? નળીને. નળી કોને ઉર્જા આપશે? અંદરના પાણીને. અને રકમ મુજબ પાણી અંદર 3 મિનિટમાંથી બારે આવ્યું છે. પાણી અંદર દાખલ થયું અને બારે આવ્યું ને, એમાં એને કેટલો ટાઈમ લાગ્યો? 3 મિનિટનો ટાઈમ લાગ્યો છે બાળકો. 180 સેકન્ડે બારે આવ્યું, એટલે તાપમાનમાં આટલો ચેન્જ થયો. અને કેટલા ગ્રામ પાણી ગયું છે? 800 ગ્રામ. કેટલા ગ્રામ બાળકો પાણી ગયું છે? 800 ગ્રામ. આટલું રેડી. સી વોટર ગિવન 1 કેલરી પર ગ્રામ પર સેલ્સિયસ. મારે શું કરવાની છે? સળિયાના દ્રવ્યની ઉષ્મા વાહકતા કેટલી? ચાલો, શું થાય? સળિયા માટે
સાવ સહેલો છે દાખલો, 2 સ્ટેપનો છે, ખાલી રકમ લાંબી છે એટલું યાદ રાખવાનું બાળકો. જેમ સ્ટેટમેન્ટ મોટું ને એમ પ્રોપર ડેટા હોય. આપણે શું કરીએ ખબર છે, મોટી રકમ વાંચીને એમસીક્યુને સ્કીપ કરી દઈએ, એમ થાય ઓ આમાં બહુ વાર લાગશે. તમે હાડવ કરો, હું નાના નાના એમસીક્યુ ગોતો રકમમાં. જેમ રકમ નાની ને એમ ડેટા ઓછો, જેમ ડેટા ઓછો એમ બધો નવો નવો ડેટા તમારે શોધવો પડે. પણ જેમ રકમ મોટી ને એમ ડેટા સફિશિયન્ટ હશે. ચાલો તો સળિયા માટે Q/T is equal to Ka T1 minus T2 ના છેદમાં L. આટલું થશે. કે એટલે સળિયાના દ્રવ્યનું ઉષ્માવાહકતા, જે મારે ગોતવાની છે. એ એટલે હું સળિયાના આડછેદનું ક્ષેત્રફળ ગિવન. T1 minus T2 એટલે શું, સળિયાના બે છેડાના તાપમાન. ના, એવું જરૂરી નથી, ખાસ યાદ રાખજો. આ તો અત્યાર સુધી આપણે બધા ન્યુમેરિકલ્સ ગણ્યા એમાં બે છેડાના તાપમાન આપ્યા હતા, પણ એવું જરૂરી નથી. સળિયાના કોઈ પણ બે ભાગના તાપમાન આપે તો પણ ચાલે. એટલે મને અત્યારે આ આડછેદનું તાપમાન આપ્યું છે 56, આ આડછેદનું તાપમાન આપ્યું છે 45. સમજાય છે કે નહીં? બે છેડાના આપે તો હાલે, ના આપે તો કાંઈ નહીં, વચ્ચેના બે આડછેદના આપ્યા છે, એકનું 56 એકનું 45. ચાલો, એટલે આ રેડી, આ રેડી, આ રેડી, આ રેડી. એલ લંબાઈ, બોલો લંબાઈ. લે લંબાઈ તો નથી આપી, લોચા કેરા ને હડાવે. કોકે સર આઈપી છે, કોકે સર નથી આપી, આઈપી છે, નથી આપી, આઈપી છે. એલાવ ચોખ્ખોટું કરીને થાકી ગયો. એલ એટલે શું, સળિયાની લંબાઈ કે T1 minus T2 વચ્ચેનું અંતર. T1 minus T2 વચ્ચેનું અંતર. અત્યાર સુધીના જેટલા ન્યુમેરિકલ જોયા એમાં T1 અને T2 શું હતા, છેડાના તાપમાન, એટલે સળિયાની લંબાઈ લેતા. તો અત્યારે તો T1 અને T2 છેડાના તાપમાન નથી, આ બે ભાગના તાપમાન છે, પણ આ બે ભાગ વચ્ચેનું જો અંતર એ આપ્યું 13 cm, એટલે એ લઈ રેડી છે. અરે વાહ, સરસ. પછી ટી, ટી એટલે શું, ટી એટલે સમય આપ્યો છે 180 સેકન્ડ. ક્યુ એટલે શું, મારે તો કે ગોતવાનો, ક્યુ સળિયામાંથી કેટલી ઉષ્મા પસાર થતી હશે. સિમ્પલ. સળિયો સ્થાયી ઉષ્માવસ્થામાં હશે તો શું થશે, સળિયામાંથી જેટલી એનર્જી પાસ થાય ને એટલી એનર્જી શું થાય, એના નળિયા એના હારે કોન્ટેક્ટમાં છે, અને નળીની અંદર પાણી છે, તો સળિયાની ઉર્જા નળીને મળે, નળીની ઉર્જા પાણીને મળે, અને સળિયાની ઉર્જા નળીને, નળીની ઉર્જા પાણીને, એની પરિણામેના તાપમાનમાં આટલો ફેરફાર થાય છે. તો અંદર પાણી દાખલ થયું ને અંદરથી પાણી બારે આવ્યું, તો આનો મતલબ શું કે તાપમાનમાં ફેરફાર થતો હોવાથી પાણી દ્વારા શોષાતી ઉષ્મા એટલે કે નળી દ્વારા શોષાતી ઉષ્મા એટલે કે સળિયા દ્વારા નળીને આપેલી ઉષ્મા શું થાય, Q બરાબર MC ડેલ્ટા ટી ની બદલે હું અહીંયા ડેલ્ટા થીટા લખું, અથવા તો Q બરાબર MS ડેલ્ટા થીટા. Q માસ. બધું રેડી થઈ ગયું, બધું. કાંઈ ચિંતાની જરૂર નથી, ખાલી તમારે કેને કરતા બનાવવાનો. થઈ ગયો દાખલો. K બરાબર Q into L થાય કે નહીં, ના છેદમાં T into A T1 minus T2. ચાલો, Q એટલે MC ડેલ્ટા થીટા એના ગુણ્યા L ના છેદમાં T A T1 minus T2. બસ બધી વેલ્યુ મૂકી દો. 800 C1 ડેલ્ટા થીટા 30, L કેટલું 13, બધું CGS માં જ છે, CGS માં જ રાખો. T કેટલો 180, A કેટલો 12.56, T1 minus T2 એટલે આયરું ગોતેલું જ છે, કેટલું છે 56 minus 45 એટલે 11. રેડી? તો આનું બાળકો તમે સાદરૂપ આપશો એટલે તમારો મસ્ત મજાનો આન્સર આવશે.
12.54 પણ CGS-માં કેલરી પર સેકન્ડ પર સેન્ટીમીટર પર સેલ્સિયસ. રેવડી બાળકો, સમજાણું? ચાલો, એના પછીનો ન્યુમેરિકલ છેલ્લો કન્ડક્શનનો, ઘણા બધા આપણે ગણ્યા. ચાલો, हम आपके कौन. ચાલો, પાણી પીવામાં આવશે થોડુંક, ત્યાં સુધીમાં તમને રકમ પણ સાથે સાથે લખાવું. લખો, વાતાવરણના દબાણે રહેલા વાતાવરણના દબાણે સ્થાયી અવસ્થામાં રહેલા વાતાવરણના દબાણે સ્થાયી અવસ્થામાં રહેલા 1 મીટર લંબાઈના ધાતુના સળિયાનો એક છેડો 100 ડિગ્રી તાપમાનવાળા પાણીમાં અને બીજો છેડો 0 ડિગ્રી તાપમાનવાળા બરફમાં મૂકેલો છે. ચાલો, શું કીધું? 1 મીટર લંબાઈનો સળિયો છે. રેવડી? એક છેડો છે ને બાળકો 100 ડિગ્રી વાળા ઉકળતા પાણીમાં છે. ઝિંગ 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 ઝિંગ. આ ભાગનું તાપમાન 100 ડિગ્રી સેલ્સિયસ. બીજો છેડો છે ને બાળકો 0 ડિગ્રી વાળા બરફમાં છે. રેડી? અને સળિયાની લંબાઈ 1 મીટર અથવા તો 100 સેન્ટીમીટર છે. ચાલો આગળ. -2000 તાપમાનવાળી, લખો, 2000 ડિગ્રી સેલ્સિયસ તાપમાનવાળી જ્યોતને 2000 ડિગ્રી સેલ્સિયસ તાપમાનવાળી જ્યોતને સળિયાના ગરમ છેડાથી કેટલા અંતરે મૂકવી જોઈએ કે જેથી સળિયાના ગરમ છેડાથી કેટલા અંતરે મૂકવી જોઈએ કે જેથી સમાન દરે પાણીની વરાળ, કે જેથી સમાન દરે, એ શબ્દ અગત્યનો, સમાન દરે પાણીની વરાળ તથા બરફનું પાણી બને. પાણીની વરાળ તથા બરફનું પાણી બનશે. ચાલો, શું કીધું? તમારા ઘરે એક ફ્લેમ છે, એ ફ્લેમ છે ને બાળકો, આ ફ્લેમ એ 2000 ડિગ્રી સેલ્સિયસ વાળી છે. હવે એ શું કરશે? આ જે ફ્લેમ છે એ આ બાજુ એનર્જી મોકલે, આ બાજુ એનર્જી એ મોકલે. કારણ કે છેડા પાસે રાખો તો એક જ સાઈડ ફ્લો થશે. અહીંયા મૂકો તો આમ જાય, અહીંયા મૂકો તો આમ જાય, પણ અહીંયા વચ્ચે મૂકી છે. આમાં એનર્જી દે, આમાં એનર્જી દે, પણ આ એનર્જી અહીંયા આવશે તો અહીંયા શું થશે? આ તો 100 ડિગ્રી વાળું પાણી છે, તો તરત પાણીની વરાળ બનશે. અને અહીંથી આ ઉર્જા જે અહીંયા ગઈ એ કોના મળી? 0 ડિગ્રી સેલ્સિયસ વાળા બરફને, તો એનું પાણી બનવા બનશે. મને રકમમાં શું કીધું? 2000 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વાળી જ્યોતને ગરમ છેડાથી કેટલા અંતરે મૂકવી જોઈએ કે જેથી કરીને સમાન દરે
પાણીની વરાળ અને બરફનું પાણી બને સમાન દરે એટલે શું? માની લ્યો 1 સેકન્ડમાં 2 ગ્રામ વરાળ બની તો આ બાજુ 1 સેકન્ડમાં 2 ગ્રામ પાણી બનવું જોઈએ, સમાન દર કહેવાય. 1 સેકન્ડમાં 10 ગ્રામ વરાળ બની તો અહીંયા 1 સેકન્ડમાં 10 ગ્રામ બરફનું પાણી બનવું જોઈએ. તો માની લ્યો આ ગરમ જ્યોત છે ને, સોરી 2000 ડિગ્રી વાળી જ્યોત ગરમ છેડાથી એક અંતરે છે, તો ઠંડા છેડાથી 100 - 1 CGS-માં રાખીએ તો ગણતરી સહેલી પડશે, બધા આંકડા નાના થઈ જાય. કારણ કે જો બાળકો અહીંયા પાણીની વરાળ બને છે એટલે અવસ્થા બદલાય છે, અને અવસ્થા બદલાતી હોવાથી મારે એલની જરૂર પડે. તો લેટેન્ટ હીટ ઓફ વેપર અહીંયા કેટલી છે યાદ છે ને? 540 કેલરી પર ગ્રામ. અને બરફ માટે એલ આઈસ એ ખબર છે 80 કેલરી પર ગ્રામ. આટલું રેડી? કારણ કે અવસ્થા બદલે છે એટલે એલ આવશે. ચાલો ધારો કે 2000 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વાળી જ્યોતને ગરમ છેડાથી એક સંતરે મૂકતા ટી સેકન્ડમાં m ગ્રામ પાણીની વરાળ અને m ગ્રામ બરફનું પાણી બને છે. આ સમાન દર થયો. એક સંતરે મૂકી તો ટી સેકન્ડમાં m ગ્રામ પાણીની વરાળ બની તો અહીંયા ટી સેકન્ડમાં m ગ્રામ બરફનું પાણી બનશે. સિમ્પલ. ચાલો હવે ટોટલ 2 ભાગ થયા. એક કેવું થશે કે ભાઈ પાણી અને જ્યોત. બીજો ભાગ કેવો થશે? કારણ કે ઉર્જા 2 બાજુ જાય, આમે જાય છે આમે જાય છે. તો પહેલા પાર્ટમાં ચાલો કોના માટે? પાણી અને જ્યોત વાળા ભાગ માટે તમે વિચારો શું થાય. ચાલો શું થશે બાળકો? Q/T બરાબર KA T1 - T2 ના છેદમાં L. ચાલો કે એટલે સળિયાની ઉષ્મા વાહકતા નથી આપી, કાંઈ વાંધો નહીં. એ એટલે સળિયાના છેદનું ક્ષેત્રફળ નથી આપ્યું, કાંઈ વાંધો નહીં. એલ એટલે સળિયાની લંબાઈ 1 મીટર, ઘણા 1 મીટર મૂકી દે પણ નહીં આવે. હરખું જોવો. પાણી અને જ્યોત માટે છે તો શું થાય? આટલા ભાગની જ ખાલી આપણે વાત કરી છે. તો આટલા ભાગ માટે T1 - T2 એટલે શું? હાયર માઇનસ લોઅર લેવાનું, બસ એક જ યાદ રાખો, હાયર માઇનસ લોઅર. એટલે આ ભાગનું ટેમ્પરેચર આનું 2000, આનું 100, એટલે અહીંયા 2000 - 100. તો અહીંયા સળિયાની લંબાઈ આવે કે 2100 વચ્ચેનું અંતર આવે? તો કે 2100 વચ્ચેનું અંતર, તો કે x. ટી એટલે સમય, એ તો એમને જ રાખી. ક્યુ એટલે શું? ક્યુ એટલે શું? અવસ્થા બદલાય છે બાળકો. અવસ્થા બદલતી હોવાથી ક્યુ બરાબર શું આવશે? LM. અને અહીંયા શું આવશે? વેપર વાળું આવશે કે નહીં? હા કે ના? સમજાય છે કે નહીં? ચાલો તો શું થશે? ચાલો ડાબી બાજુમાં ક્યુની બદલે L વેપર ઇન્ટુ M છેદમાં T બરાબર KA T1 - T2 ના છેદમાં L. ચાલો પાણીની વરાળ બની એટલે લેટેન્ટ હીટ ઓફ વેપોરાઇઝેશન આવે કેટલી? 540 M ના છેદમાં T બરાબર KA 2000 - 100 ના છેદમાં x. રેડી? તો આ કેટલું થશે? 540 M ના છેદમાં T બરાબર 1900 KA ના છેદમાં x. સમીકરણ 1.
ચાલો બીજો ભાગ વરાળ અને બરફ માટે હવે આવડે. સોરી, બીજો ભાગ જ્યોત અને વરાળ વાળા ભાગ માટે, જ્યોત અને બરફ માટે. અરે યાર બોલો ચાલો, જ્યોત અને કોના માટે? બરફ માટે. ચાલો આમાં ક્યુ બરાબર શું આવશે? ક્યુ બરાબર LM, પણ અહીં આવશે LIs. રેડી? તો આ જ ફોર્મ્યુલા ઉપરથી પાછું Q બાય T ની બદલે LIs M છેદમાં T બરાબર KA T1 માઇનસ T2 ના છેદમાં L. આ સમજાણું બાળકો? ચાલો LIs કેટલું? 80. કેટલો બરફ પીગળ્યો? જેટલું પાણી વરાળ બન્યું એટલું, કારણ કે રકમમાં શરત દીધી છે, દર કેવો છે? સમાન. તો પાણીની વરાળ m ગ્રામ બની, તો બરફનું પાણી m ગ્રામ બન્યું. કેટલા સમયમાં? m ગ્રામ પાણીની વરાળ t સમયમાં બની, તો m ગ્રામ બરફનું પાણી t સમયમાં. બે જગ્યાએ t એઝ ઇટ ઇઝ 80 m ના છેદમાં t બરાબર KA. હાલો આ ભાગ માટે, આટલા ભાગ માટે કીધું છે. જ્યોત અને બરફ માટે મોટું માઇનસ નાનું, હાયર માઇનસ લોઅર, 2000 માઇનસ 0, 2000 માઇનસ 0 ના છેદમાં L. L એટલે આ ડિસ્ટન્સ. ચાલો તો આ ડિસ્ટન્સ કેટલું થશે? 100 માઇનસ x. રેવડી? ચાલો એટલે આ શું થાય? 80 m ના છેદમાં t બરાબર 2000 KA ના છેદમાં 100 માઇનસ x. આ સમીકરણ 2. 1 ડિવાઇડેડ બાય 2 કરશો ને એટલે ડાબી બાજુના છેદમાં ડાબી બાજુ m બાય t કેન્સલ, એટલે વધે હું 540 ના છેદમાં 80. સામે જમણી બાજુના છેદમાં જમણી બાજુ કરશો ને એટલે કે કેન્સલ, વધે હું અહીંયા 1900 ના છેદમાં x એના છેદમાં 100 માઇનસ 2000 ના છેદમાં, સોરી ભાઈ, 2000 ના છેદમાં 100 માઇનસ x. એટલે આ નામ લખાશે ને 1900 ગુણ્યા 100 માઇનસ x ના છેદમાં 2000x. આનું સાદુરૂપ આપવાનું બાળકો, એટલે x બરાબર તમારે આવશે નિયર પોઈન્ટ 12.33 સેન્ટીમીટર. તો આનો મતલબ શું? 2000 ડિગ્રી સેલ્સિયસ તાપમાનવાળી જ્યોતને ગરમ છેડાથી 12.13 સેન્ટીમીટર અંતરે મૂકો ને તો સમાન દરથી 100 ડિગ્રી વાળા પાણીની વરાળ બને અને સમાન દરથી 0 ડિગ્રી વાળા બરફનું શું બને? પાણી બને. રેડી? ચાલો કન્ડક્શનનો ટોપિક અહીંયા પૂરું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે કન્વેક્શન એટલે ઉષ્માનયન, ઉષ્મા વિકિરણ એના વિશે માહિતી મેળવશું બાળકો. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, સી યુ, ધ્યાન રાખજો, મળી બાય.